કોઈ અમરપટ્ટો લખાવીને નથી આવ્યો. એક દિવસ બધાએ જવાનું જ છે, નક્કી જ છે, અને સનાતન છે, સ્વીકારવું જ પડે છે. શિષ્યના ઘરે એમના ગુરુ આવ્યા, સંત આવ્યા. બહુ કરોડપતિ માણસ, આલિશાન બંગલો બનાવ્યો હતો, બધી વ્યવસ્થા ઘરમાં હતી. સંતનું સન્માન કર્યું, પછી પોતાનું ઘર બતાવવા લઈ ગયો. જો મહારાજ, બાથરૂમ કેવો બનાવ્યો છે, રેઇન શાવર થાય અને બટન ચલાવું ને, બટન દબાવું, વીજળીઓ ચમકે, વાદળોનો અવાજ આવે, વરસાદમાં બહાર નવા જવું ના પડે. ઘરઘંટી ઘરમાં વસાવી, લોટ દાળવા બહાર ના જવું પડે. વોશિંગ મશીન ઘરમાં છે, કપડાં ધોવા બહાર ના જવું પડે. આ બનાવ્યું બહાર ના જવું પડે, પેલું બનાવ્યું બહાર ના જવું પડે. આખું ઘર બતાવ્યું. ત્યારે સંત કે ભાઈ, બહાર તો એક દિવસ તારે જવું જ પડશે, કેમ કે તે સ્મશાન ઘરમાં નથી બનાવ્યું. તું નહીં જાય, ઘરવાળા તને પરણે લઈ જશે. ખબર નહીં, આમ બધાને કાઢી જવાની બહુ ઉતાવળ હોય. માંડ બધું મળ્યું છે, પાછો ક્યાંક જીવતો થઈને બેઠો ના થઈ જાય, હાથમાં આવેલું પાછું ના જતું રહે. જવાનું બધાને જ છે.